સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. જય જય. આજે શ્રાવણ મહિનાની પૂર્ણિમા છે, રક્ષાબંધનનો દિવસ ઉત્તમ છે. એવો પ્રસંગ આપણને સહેજે જ અહીંયા નૈરોબીની અંદર નવા મંદિરના મહોત્સવ, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે પ્રાપ્ત થયો છે. દેશ દેશથી બધા હરિભક્તો પણ પધાર્યા છે અને આ રીતે અલભ્ય લાભ આપણને મળ્યો છે. અલભ્ય લાભ તો શું કે આપણને આ ભગવાનને સંતનો યોગ થયો. ભગવાન શ્રીજી મહારાજ પૃથ્વી પર પધાર્યા, એમનું સ્વરૂપ ગુણાત્યાન સ્વામી આપણને ઓળખાયું. ગુણાત્યાન સ્વરૂપ ભગતજી મહારાજ, ત્યાર પછી શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજે મહારાજને સ્વામીના બેના સ્વરૂપની આપણને વાત કરી અને એનો આશરો દઢ કરાયો. અને આપણને આવો એક સત્સંગ એટલે એવા પુરુષ આપણને પ્રાપ્ત થયા છીએ, આપણા માટે મોટો લાભ. દુનિયામાં બધા લાભ તો ઘણા થાય છે. આ દુનિયાની વસ્તુઓ બધી જ મળે, બધો લાભ મળે, પણ એ બધાએ કરતાં મોટો લાભ આપણને આ છે કે આ શ્રીજી મહારાજનો આશરો થયો અને શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ જેવા ગુરુ મળ્યા છે. એ લાભ, કારણ કે એ આત્માનો લાભ છે. આ બીજો બધો છે એ દેહનો લાભ છે. આ લોકની સમૃદ્ધિ મળે, પૈસા મળે, ટકા મળે, સારા હોદ્દા અધિકાર મળે, સારી બીજી બધી પ્રાપ્તિઓ થાય, સગાવાલા સારા મળે, આ બધું મળે એ પણ લાભ છે. પણ દેહનો લાભ છે. દેહ છે ત્યાં સુધી પછી કાંઈ નથી. એ કોઈ પછી એકબીજાની સાથે આવતા નથી. પણ ભગવાનને સંતો આપણી સાથે છે, આ લોકમાં છે ને પરલોકમાં આપણી સાથે છે. એટલે એ મોટો લાભ છે અને અખંડ એ આપણી સંભાળ રાખે છે. ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે જેમ માવતર બાળકોની રક્ષા કરે છે, સંભાળ રાખે. બાળક રમતું કરતું હોય તો મા બાપ એની સંભાળ રાખે, નવડાવડે, ખવડાવે, મોટું કરે, ભણાવે, ગણાવે બધું. અને કોઈ કંઈક એને મારતું કરતું હોય તો પણ એને પકડીને રક્ષા કરીને એનું કરે. રાજા પ્રજાની રક્ષા કરે છે. રાજાઓ છે એ પોતા જ્યારે પ્રજા ઉપર કંઈ મુશ્કેલી આપત્તિ આવે ત્યારે એને માટે તમામ વ્યવસ્થા કરે. અને એ રીતે છે. કાલે બધા સાહેબ આવ્યા, એમને કહ્યું ને કે પોલિટિકલ બધા હરિશ્ચંદ્ર રાજા, હરિશ્ચંદ્ર જેવા કહે ને, રંતીદેવ રાજા જેવા થવા જોઈએ. રંતીદેવ રાજા એ બહુ જ મોટા રાજા થઈ ગયા, ભાગવતમાં આખ્યાન છે. અને એ રાજા પોતે એટલું મોટું રાજ બધું હતું, પણ પ્રજામાં એક વખત બહુ જ મોટી આપત્તિ આવી ગઈ. દુકાળ ઉપર દુકાળ પડ્યા અને એવા ઉપર આપણે 6-7 દુકાળો થયા, પણ છતાં એની તિજોરીમાંથી જેટલું હતું એટલું પ્રજાને આપ્યું, ખવડાવ્યું, પીવડાવ્યું, એની વ્યવસ્થા કરી, બધી જ કરી દીધી. પણ પછી તો 7 દુકાળ જેવી વસ્તુ હોય ત્યાં ક્યાં સુધી પહોંચે, બધું જ ખૂટી ગયું. રાજા હાથે પગે થઈ ગયા. કંઈ જ પછી તેને થાય, ખાવા પીવાનું પણ મળે, એને પોતાને જ ના મળે તો બીજાને પણ. એનું જેટલી પોતાની મિલકત હતી, જેટલી તિજોરીમાં ખજાનો બધું હતું, એ જાણે કે ઘર વખરી વેચીને પણ આપણને કામ થયું. આવી રીતે રાજા ઉદાર એટલો બધો હતો કે પ્રજાને દુઃખ ન પડવું જોઈએ. ભલે મને દુઃખ પડે પણ પ્રજાને ન પડવું જોઈએ. એને પોતાને કાંઈ ના રહ્યું અને બધું જલી ગયું ને. 49 ઉપવાસો થયા એને, ખાધા પીધા વગરના, એના પત્ની, એના બાળકો બધાને. પછી આમ પોતે જાય છે, બહાર નીકળી ગયો. પછી રાજમાં તો કંઈ બધું નીકળી ગયા બહાર જંગલમાં. પછી એને બહુ જ ભૂખ લાગી 49 ઉપવાસ. ત્યાં પછી જાય છે, ભિક્ષા એક જણ ઠેકાનેથી મળે છે એમને. 48 ઉપવાસ પછી 49મા દિવસે એને આવું એક થોડું ખાવાનું મળે છે અને થોડું પાણી ને બધું. હવે એ ત્યાં જેમ પોતે પોતાના પત્ની બાળકો સાથે જમવા માટે બેસે છે અને એકબીજાને વહેંચીને આપે છે. એમાંથી એક ભાઈ આવ્યો અને આવીને કહે છે, હું ભૂખ્યો છું, મને ખાવાનું આપો. હવે પહેલાંના બિચારા મોડ મળ્યું છે, પણ તે વખતે આવ્યો તો પણ રાજાએ પોતે આપી દીધું. ભલે અમારે ભૂખ રહે છે પણ કોઈ માણસને ભૂખ્યો, શ્રીજી મહારાજનું જેમ આપણે કહીએ છીએ ભૂખ્યો દુઃખીઓ દેખી ન ખમાય, એમ શ્રીજી મહારાજનું પણ એવું આપણે સાંભળીએ છીએ કે ભગવાન પણ એવા દયાળુ છે કે કોઈને દુઃખીયા ખેમી ન ખાય.
એમ રાજાએ એ પણ આપી દીધું થોડું. એ પછી કૂતરો આવે એટલે એને પણ થોડું ખાવાનું આપી દીધું. પાણી થોડું હતું તે પણ એક આવ્યો કે હું બહુ તરસે મરી ગયો છું, મને આપો. એટલે જે ખાવાને પાણી મળ્યું હતું એ પણ એને આપી દીધું. કહેવાનું કે જે એને 49મો દિવસ છે, ઉપવાસ છે, કંઈ ખાવાનું નથી, છતાં પણ આપ્યો. એટલો બધો એ દયાળુ અને એટલો બધો ઉદાર અને એટલો બધો પરોપકારી રાજા હતો. એ આપણે પ્રદર્શનમાં એની વાત મૂકી છે. આપણું પ્રદર્શન છે એમાં આ વાત મૂકી છે કે ભારતની અંદરના રાજાઓ કેવા હતા અને રાજાનું શું કર્તવ્ય છે એની અંદરથી આપણને ખબર પડે કે રાજાએ પોતાનું ગજમાં ભરવાના ન હોય કે પોતાના અગાવાલાનું કરવા ન હોય, પ્રજા માટેનું છે. પ્રજાની વાત છે, પ્રજાની પાસે. કારણ કે પ્રજાથી જ રાજા ઉજળા હોય છે ને, તો પણ એ પ્રજાને ભૂલી જાય તો પછી ખલાસ થઈ જાય. તો એવા પ્રસંગે પણ રાજા ભૂલતા નથી. તો એમને એ સાહેબ વાત કરી એમ આપણે પોલિટિકલ થયા કે જે રાજા અત્યારે રાજા એ બધા પ્રધાનો થાય એ બધા રાજાઓ જ માણસ. એટલે રાજાઓ જો પોતાના ગજમાં ભરતા થાય તો પ્રજા દુઃખી થાય ને. પ્રજાનો પહેલો વિચાર કરવાનો. જ્યારે જ્યારે મોટા રાજાઓ થઈ ગયા છે આપણા ભારતની અંદરના બધા આખ્યાનો છે કે એ બધા રાજાઓ પ્રજાનું પહેલું જોતા કે પ્રજાને કોઈ દુઃખ ન પડવું જોઈએ. જ્યારે દુકાળ ઉપત્તિ મુશ્કેલીઓ કંઈ પણ આવે તો પણ એટલે એનું રક્ષણ મહારાજ ગુણા સ્વામી કહ્યું કે રાજા પ્રજાનું રક્ષણ કરે છે. જ્યારે જ્યારે મુશ્કેલીઓ હોય ત્યારે અગર કોઈ મોટો રાજા લડી આવ્યો હોય તો પણ પોતાના લશ્કરથી લડીને પણ પ્રજાનું દેશનું રક્ષણ કરે છે. એ રાજાઓનો ગુણ હતો. એ આજે ભૂલાઈ ગયો છે. એટલે પછી હવે બધાને દુઃખ ને અશાંતિ થઈ છે. એટલે સ્વામીએ વાત કરી કે જેમ મા બાપ પ્રજા બાળકની રક્ષા કરે, રાજા પ્રજાની રક્ષા કરે છે અને હાથ છે એ ડોકની રક્ષા કરે છે. કોઈ મારવા આપણને આવે ત્યારે આપણે આમ હાથ ધરી દઈએ. હવે આ રીતે હાથને તો વાગવાનો છે, પણ હાથને ભલે વાગે પણ ડોકું ના વાગવું. તો એ ડોકાની રક્ષા જેમ હાથ છે એને કહેવું ના પડે, ઓટોમેટિક જ આમ થઈ જાય, નીચે મોઢું રાખીને આમ ધરે. તો એ કરે છે. એમ સ્વામી કહે છે ભગવાન આપણી રક્ષા કરે છે. આપણી રક્ષા ભગવાન કરે છે. ઊંઘમાંથી ઉઠાડે છે એ પણ ભગવાન રક્ષા કરે છે. ને કે ઊંઘમાં ચાલ્યા જઈએ તો ખબર પડે કંઈ રામ બોલો ભાઈ રામ થઈ જાય, પણ ઊંઘમાંથી જગાડે છે ને એ ભગવાન જગાડે છે. હું જનક મારી મેતે જાગું છું, જવાય. ઊંઘમાં જવું હોય તો જવાય એવું નથી, ઊંઘમાંથી જાગવું હોય તો જગાય એવું નથી. એ ભગવાન જ આપણને કરે છે રક્ષા, ઊંઘાડે છે ને જગાડે છે બે. પણ આપણને ખબર નથી કે આપણે ઊંઘીએ છીએ, મને ઊંઘ આવી ગઈ, મને ઊંઘ આવી ના. એ ભગવાનની દયા થાય ને કે કેટલા તો આખી રાત આડોટે છે. મસરૂનું ગાદલું હોય ને બધું સરસ હોય ને તો ઊંઘ નથી આવતી ને ગોળીઓ લેવી પડે તોય નથી આવતી. એ ભગવાનની કૃપા હોય તો બધું અનુકૂળ થાય છે. ખાવાનું પચે છે પણ ભગવાનની દયાથી, ને કે ખાવાનું જ ન પચે શું થાય. એટલે આ બધું જે છે એ ભગવાન કરે છે. આપણી બધી રીતની રક્ષાઓ કરે છે. પણ આપણને ખબર નથી. એટલે આપણે જાણે કે આપણે બધું કરીએ છીએ ને આપણી બુદ્ધિથી થાય છે, આપણા બળથી કશું થતું નથી. સૂકું પાંદડું પણ આપણે હલાવી શકીએ એમ નથી, સૂકું તરનું પણ તોડી શકીએ એમ નથી. એ પણ ભગવાન આ બધી ક્રિયાઓ આપણને કરાવે છે ત્યારે થાય. એમ અખંડ આપણી રક્ષામાં છે. ભગવાન છે એ અખંડ કાયમ આપણી રક્ષામાં છે. ઘરેથી અહીંયા આવીએ છીએ તોય રક્ષા કરે છે, અહીંથી ઘરે પહોંચીએ એ રક્ષા કરે છે. એટલે કહેવાનું કે આપણી સાથે ને સાથે છે અને એ રક્ષામાં બેઠા છે. પણ આપણે એમનો દ્રઢ આશરો, આપણે એમનો આ પ્રમાણે જે પ્રાપ્તિ થઈ છે એ મહિમા સમજીને કરીએ તો થાય. એમ આ રક્ષાબંધનને દિવસે આપણે આ રીતની રક્ષા જે બાંધીએ છીએ એનું કારણ કે ભગવાન આપણી રક્ષા કરે. અને એ રક્ષા આપણી હંમેશને માટે કરે. ક્યારે કે દ્રઢ આશરો આપણે રાખીએ તો. આપણે એના વિશેની ભક્તિ અને નિષ્ઠા એમાં ફેર પડવો જોઈએ નહીં. અને એ રીતે છે વ્યવહાર છે, સંસાર છે એટલે સુખ દુઃખ તો આવે છે. સુખ દુઃખ આવે સર્વ ભેળું, તેમાં રાખજો સ્થિરમતી, જાળવીશ મારા જનને અતિશય જતન કરી. નિષ્કાન સ્વામી ભક્તિનામ લખ્યું છે કે સુખ દુઃખ સર્વ આવે પેલું. સુખે આવે ને દુઃખે આવે. અપ ને ડાઉન થાય છે ને, કે અપ થયો ને પછી ડાઉન. કરોડપતિ રોડપતિ ડમ થઈ જાય. એટલે આ પરિસ્થિતિ ચાલે જ છે, આદિ અનાદિથી ચાલે છે. એમાં કોઈ નથી. રાજા રંક થઈ જાય ને રંક રાજા થઈ જાય. આવી પરિસ્થિતિઓ બની છે અને ઇતિહાસ છે બધા. એટલે એ તો ચાલશે, અનાદિનું કામ છે ચાલ્યા જ કરશે. પણ એવી પરિસ્થિતિની અંદર પણ ભગવાનની જે આપણી નિષ્ઠા દ્રઢતા આશરો એ દ્રઢ રહેવો જોઈએ. એમાં આપણી સ્થિર મતિ રહેવી જોઈએ. આપણી મતિને ફરવાનું જોઈએ. આપણી મતિ છે ફરી જાય. જ્યારે આપણે અપ હોય અને બરોબર રીતની જાહો જલાલી હોય તો હો બહુ મોટા ભગવાનની તો મારું કામ ખરેખર ભગવાને તો લીલા લહેર કરીને ગિરાના. અને પછી જ્યારે કંઈક પાછા નીચે થયા કે મારું ભગવાને નખોદ કાઢી નાખ્યું. આ બાપના ભગવાન ક્યાં નખોદ કાઢવા આવ્યા છે?
આપણા કંઈક ભૂલોને લઈને નખોદ કરે, કંઈ કરતા નથી. તો અહીં વાત કરતા કે સંતો ગામડે ફરવા જતા હતા, એક પટેલ હતા વાડીએ, એટલે ઘઉં કરેલા હતા, કોસથી પાણી પાય અને ઘઉં બહુ સારા લીલાછમ જેવા થયેલા, દાના ભરવાની તૈયારીમાં હતા. તે સંતો ત્યાં નાહવા ગયા, કોઈ નયા ધોયા, પછી પેલા પટેલને કહે છે, પટેલ ઘઉં ભગવાનની દયાથી બહુ સારા તમારા થયા, સારો પાક થશે. પેલો પટેલ જરા એ હતો ઓર એવો, એટલે બોલવા માંડ્યો કે ભગવાન શું કરે છે? આ મેં મહેનત કરી ત્યારે પાણી પાયું તારે થયો છે, ભગવાન કરવા આવ્યા છે? આ મારી મહેનતને લઈને થયો છે. પેલો કહે ભગવાન કરે ના, કે મારી મહેનતથી કે ભગવાન કંઈ કરે. સંતો કે ભાઈ આવવાની જોડે ક્યાં વાદ વિવાદ કરો, કારણ કે આ તો ખેડૂત છે, ખેડૂતની જોડે બહુ ચર્ચા કરી, ફરી પાછો આપણને ત્યાંથી એ કરે, એટલે વાત કરીને ચાલ્યા ગયા. એટલે ગામડે ફરીને પાછા 5-6-10 અઠવાડિયે પાછા આવ્યા અને ત્યાર પછી ત્યાં પાછા કુએ નાહવા ગયા. અને કુએ નાહવા ગયા ત્યારે ઘેરુની અંદર, ઘઉંની અંદર ઘેરું આવી ગયું, એટલે રોગ આવી ગયો. જે દાણા ભર્યા હોય ને એ બધા છે લાલ ગુમ થઈ ગયા, એટલે સડી જવા જોઈએ, એટલે એની અંદર રોગ આવી ગયો. એટલે આવું ખોખા ઘઉં થઈ જાય, પાકે જ નહીં, એક દાણો ના પાકે, એવો બધો પાક, એવું વસ્તુ થઈ ગઈ. એટલે પછી સંતો નાઈને પટેલ આ રીતે આ બધા ઘઉંનું આમ કેમ થઈ ગયું? બહુ સારા હતા, લીલાછમ ને દાણા મોટા ભરેલા હતા, ના તો બધા પૂરા થઈ ગયું. તો કે ભગવાને મારું નખો જ કાઢી નાખ્યું, કે મેં મહેનત કરી, એટલે કે તું કહેતો ને તે તારે ભગવાન ક્યાં કરે છે આ બધી વસ્તુ. એટલે કહેવાનું જો આપણને એવું છે કે સારું થાય ત્યારે તો ઓહો ધામધૂમ સત્સંગ આપણો રહે, આમ આવસા ને ઉમંગને બીજું ને ત્રીજું, પણ આવું કંઈ કરે તારે કે મારું ભગવાને મારું કહ્યું, મારો જ છોકરો લઈ લીધો, બધા ઘણા ના હતા, તો ભાઈ તારા બીજાનો જાય એમાં દુઃખ ના થાય. પણ એવું થાય કે મારો છોકરો કેમ લઈ ગયા, મારે ઘેર કેમ દુઃખ આવ્યું, મારે ત્યાં દાડું કેમ પડ્યું, બધું પણ થાય. ભગવાન છે કસોટી જુએ છે, તમારી નિષ્ઠાની, સમજણની, આશરાની કસોટી જુએ છે. એ કસોટીમાં આપણે પાસ થવાનું છે. દાદા ખાચરની કસોટી થઈ છે, બધા ઘણાની થતી થઈ. એટલે કહેવાનું શું છે કે ટેદી થાય છે ને અત્યારે થાય છે ને બધે થશે ભવિષ્યમાં, પણ એ અપડાઉન થવાનું. એટલે સ્વામી કહે છે કે સુખ દુઃખ આવે સર્વ ભેળું, તેમાં સ્થિર મતિ રાખવાની. જેમ દાદા ખાચરની ફરી નથી, પર્વતભાઈની ફરી નથી, ગોરધનભાઈની ફરી નથી, મોટા સ્વામી આશાભાઈની ફરી નથી, એમાં આપણા ઘણા ભક્તોની મુશ્કેલીઓ આવી છે, પણ એ બધાની અંદર આમ દઢ રહ્યા છે. એટલે વ્યવહાર છે, સંસાર છે, ઊંટના બેસના જેવો છે, એલા આવવાના છે. પણ એલાની અંદર આપણે એલો લઈ લેવાનો. ઊંટની સાથે તો કેટ તૂટે નહીં, નકર કેટ તૂટી જાય. કાંઈ ઊંટની ચાલ આમ છે, ઊંચું નીચું કરે આપણું આખું શરીર આમ. જો પણ એની સાથે આપણે એલો ના લઈએ તો કેટ તૂટી. હું તો અક્કડ બેહીશ, પણ ઊંટનીમાં એવું ના બેહાય. ઊંટમાં તો એલો ચાલે, એની સાથે આમ એ જે બહેનારા છે એને જોજો તમે, એ ઊંટો બેહ્યા છે ને એટલે એલા સાથે એલો લે છે, એટલે એવા એ ઘઉં પછી ઘઉં બેસી જાય ને. કે આપણે તો એક અડધો ઘઉં છે ને કેટ તૂટી જાય, કારણ આપણે એલો લેતા આવડે નહીં. એમ આ સત્સંગમાં એલા લેવાની શીખવું જોઈએ. કે આવું બધું આવે તો એ ભગવાનને સંત છે એ આપણી રક્ષામાં છે, અને આપણી રક્ષા હંમેશા કરવાના છે. માટે આપણે એવો દ્રઢ આશરો રાખી અને આપણું કામ કરવાનું છે. મહારાજની દયાથી આ બધું છે. આ ભગવાનના કામમાં વિઘ્ન નથી આવતું. જો ને આ મંદિર છે આપણે કર્યું, હવે એ તો ભગવાનનું કામ છે ને, તો એમાં એલા આવે છે. આયા કે ના મહેન્દ્રભાઈ? જો આ બેઠા કેટલા એલા આવ્યા છે. ભાઈ એલામાં એલો લઈને આજે કામ ભગવાનનું છે, પણ કહેવાનું છે એ તો બધામાં આપણને આ વ્યવહાર છે. એટલે કે આ પ્રમાણે બધી વસ્તુ છે. તો એમ સમજીને આપણી મહારાજ સર્વ કરતા છે એટલું દરતા, ભગવાન સર્વ કરતા છે, એમાં કલ્યાણ આપણું. ભગવાન સર્વ કરતા છે, જે થાય છે ભગવાનની ઈચ્છાથી જ થાય છે, ભગવાનની મરજીથી જ થાય છે, એમ સમજીને આપણે ચાલુ. પણ આમ કેમ થયું, આમ કેમ થયું, એવો કોઈ સંશય કરવો નહીં. સંશય આત્મા વિનિશ્ચિત, એમાં કોઈ પણ સંશય ભગવાનના કાર્યમાં થાય તો આપણે જાણવું કે આપણી હજુ સમજણ કાચી છે, આપણે નિષ્ઠા કાચી છે. એમાં તો જવું જે થયું બહુ સારું થયું, એમાં આનંદ જ રહેવો જોઈએ, તો કોઈ જાતનો વાંધો આવે નહીં, અને એમાં સર્વ પ્રકારે સુખિયા રહેવાય. અમારા પ્રભુદાસ લાલાજી ગાનાવાળા લકમપાલામાંથી નીકળ્યા અને બધું લઈને, કારણ કે તે બધું લઈ લીધું, ઈડી અમીન બધું પોતાને લઈ લીધું હતું. આપણે બધા જાણીએ છીએ ને, ત્યાંથી જ બધા અહીં આવ્યા, પછી આગળ ગયા, બધા ગયા. તો તે ત્યાં દેશમાં આવ્યા તો પૂછ્યું કે ભાઈ આપણે પ્રભુદાસ કેમ છે, આ બધું ક્યાં મૂકીને બધું આમ તેમ? કે હું ક્યાં હું તો બધું લઈને જ આવ્યો છું, કારણ કે હું આપણો ધોતિયું પહેરીને ગયો હતો, ના પાટલું કોટ પહેરીને આવ્યો છું, કમાઈને આવ્યો છું. કે એટલે એને કેબ કહેવાનું શું છે, સ્વામી મળ્યા છે એટલે આપણે કેબ જ છે, બધું આપણું હતું જ ક્યાં?
આપણે કંઈ લઈને ગયા નથી ને આપણે કંઈ લાવવાનું છે જ નહીં. જન્મ્યા પહેલાં જગત નહોતું, મુઆ પછી. એટલે આ જો જ્ઞાન, આ સમજણ, આ નિષ્ઠા આ બધું હોય તો આપણી બધી પરિસ્થિતિઓની અંદર ગમે તેટલી મુશ્કેલીઓની અંદર પણ એક મતિ રહે, એક બુદ્ધિ રહે, એક વિચાર રહે કે ભગવાન જ સર્વ કરતા છે, એના થકી જ કલ્યાણ છે, એથી નથી. તો આવી રીતે આપણે આ રક્ષાબંધનનો દિવસ છે એમાં બધાને મહારાજને પ્રાર્થના કરે કે બધાની ભગવાન રક્ષા કરે, તને મને તને સુખ્યા કરે, વ્યવહારમાં ધંધામાં રોજગારની અંદર પણ શાંતિ રહે અને ભગવાન ભજવાનું સુખ એ કાયમ માટે રહે. કે ભગવાનમાંથી મતિ આપણી ચલાયમાન ના થાય અને સંતમાંથી પણ આપણી મતિ ચલાયમાન ના થાય. કારણ બે વસ્તુ આપણે માટે કલ્યાણકારી છે, ભગવાનને સંત. મારા કે 4 વેદ, ખરશાસ્ત્ર, 18 પુરાણ, ભારતીય ઇતિહાસ સર્વમાં એ જ વાર્તા છે કે ભગવાનને ભગવાનના સંત એ કલ્યાણકારી. બધા શાસ્ત્રો વાંચી નાખો, એ બધા વાંચીને તમે એનો સાર કાઢો તો આટલો જ કાઢે. એ સાર શ્રીજી મહારાજ આપણને આપ્યો છે, બધું વાંચવાની જરૂર નથી. આટલા શબ્દો જ એમના વચનામાંથી ધારો કે ભગવાનને સંત એ ભગવાન શ્રીજી મહારાજ અને એના સંત ગુણાતીત એ સાચી મહારાજ જોગી મહારાજ સ્વરૂપ ગુણાતીત સંત મળ્યા એ જ કલ્યાણકારી છે. એથી આ દુનિયામાં બીજો કોઈ કલ્યાણકારી નથી અને બીજે ફોંફા મારવા જવાની જરૂર નથી, બીજે દોડવાની જરૂર નથી, ચોખા મૂકવાની જરૂર નથી. અહીંયા આવ્યાની દ્રઢ નિષ્ઠા થઈ ગઈ તો એ ભગવાનના ચલાવીને છે દ્રઢ મટી રાખી અને મહારાજનો આશરો રાખીને ભજન કરવું. મહારાજ સર્વને સુખ્યા કરે એ જ પ્રાર્થના.